બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં ગત બુધવારના સાંજના સમયે ભાભર સોઈગામ હાઈવે રોડ ઉપર ગોકુળધામ સોસાયટીની બાજુમાં આવેલ કોમ્પ્લેક્સમાં મસાજ પાર્લરના નામે ચાલતા ગેરકાયદેસર સ્પામાં ભાભર મામલતદાર RM ચૌધરી, નગરપાલિકા ચીફ ઓફિસર પાયલબેન દેસાઈ અને PSI NR સોનારા દ્વારા પત્રકારોને સાથે રાખી રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન સ્પાના સંચાલક સહિત ગુજરાત રાજ્ય બહારની એટલે કે કલકત્તાની 3 યુવતીઓને દબોચી લેવામાં આવી હતી। તપાસ દરમિયાન સંચાલકે 5 રૂમ ભાડે રાખેલી હતી। અંદર અલગ અલગ ખાના બનાવેલા હતા, જેમાં ગાદલા તેમજ અન્ય એક બંધ રૂમમાંથી કોન્ડમ મળી આવેલ તેમજ VIP AC સહિતની સુવિધા જોવા મળી હતી। મામલતદાર દ્વારા રજીસ્ટર તેમજ જરૂરી સ્પા માટેના દસ્તાવેજોની તપાસ કરવામાં આવતા જે ગેરકાયદેસર આ સ્પા ચાલતો હોવાનું જણાઈ આવતા 5 રૂમોને સીલ મારી સંચાલક મુકેશ માળી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।